જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ ક્યારથી શરૂ થાય છે અને ચંદ્રગ્રહણનો સૂતક કાળ કયા સમયમાં છે। તો ભારતીય સમય પ્રમાણે ગ્રહણ છે તે રાત્રે 9:57 વાગે શરૂ થશે અને આ સમય દરમિયાન ગ્રહણની સંપૂર્ણ અસર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે। આ વખતે ચંદ્રગ્રહણ એ 7મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણિમાના દિવસે થશે તેમજ તેનો સૂતકકાળ છે તે 9 કલાક પહેલા શરૂ થશે। આ અંગે પંચાંગ મુજબ જોઈએ તો ગ્રહણ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થશે। તે ભારત, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમી આ તમામ દેશોમાં દેખાશે। હિન્દુ ધર્મના ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ચંદ્રગ્રહણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ભારતમાં સમય પ્રમાણે ગ્રહણ છે તે રાત્રે 9:57 વાગ્યે શરૂ થશે। આ સમય દરમિયાન ગ્રહણની સંપૂર્ણ અસર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે। એવું કહેવામાં આવ્યું હતું કે ચંદ્રગ્રહણના લગભગ 9 કલાક પહેલા સૂતકકાળ શરૂ થાય છે। તેથી સૂતકકાળ એ 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:57 વાગ્યાથી શરૂ થશે અને તેની અસર ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી રહેશે। હવે આપણે જોઈએ કે સૂતકકાળ દરમિયાન તેમજ ચંદ્રગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે। તો આ સમયે મંદિરના દરવાજા બંધ રાખવા જોઈએ અને ગર્ભવતી સ્ત્રી માટે ખોરાક રાંધવા કે ફળો અને શાકભાજી કાપવાની મનાઈ છે। વ્યક્તિએ ઘરે બેસીને ગ્રહણની શરૂઆતથી અંત સુધી પોતાના ગુરુ મંત્ર અથવા હરિનામ સંકીર્તન, હનુમાન ચાલીસા અથવા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ।